નમસ્તે મિત્રો, એફએમબી તક સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અબેદી જાની મકવાના। સંત કરતા પહેલા નીચે કરતના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગનું તાંડવ ફાટી નીકળતા કામ કરી રહેલા કામદારો દાઝ્યા હોવાના કારણે સારવારથી ખસેડાયા। ભરૂચના વેજલપુર ખાતે વાહનો ફૂંકી મારનાર સાબિર શેખ સામે ગુનો દાખલ કરાયો। સીસીટીવીના આધારે પોલીસે ધરપકડ કરતા સાબિર શેખ માનસિક રોગી હોવાનું પ્રાથમિક અનુમાન। નોકરીએથી પરત ફરતી વખતે વાહનો સળગાવ્યા હોવાનું આવ્યું સામે। ભરૂચના વોર્ડ નંબર 1 કોંગ્રેસના ગઢમાં જ આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસ નથી પહોંચ્યો। લોકોએ પોતાના ઘરમાં અવર જવર કરવા માટે ગટર ઉપર મૂકવા પડે છે લાકડાના પાટિયા। અનેક વખત લોકો ખાબકતા હોય ગટરમાં તેવા આક્ષેપ। ભરૂચમાં ગેલાણી કુવા નજીક ખાનગી કંપનીએ ખોદકામ કરતા પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ। પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું, પરંતુ રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। નેત્રંગના કાકડકુઈ ગામે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન। 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। નેત્રંગના કાકડકુઈ ગામે સમૂહ લગ્નોત્સવમાં 51 નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે માધવ વિદ્યાપીઠ ખાતે વિશેષ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વબંધુ પરિવાર અને વિદ્યા ભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન મહોત્સવમાં 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન ઉત્સવમાં હાજર રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની ગાથા પણ આપ્યું હતું નિવેદન। ખાસ કરીને વિશેષ કાર્યક્રમોમાં પણ આયોજન કરવામાં આવતા હોવાનું કહ્યું હતું। 51 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસની નેમ રાખી છે। વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે। વિશ્વબંધુ સંસ્થા અને વિદ્યા ભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારના કાકડકુઈમાં આયોજિત 51 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આ વડાપ્રધાનશ્રીના કાર્ય મંત્રને સાકાર કરતો આજનો અવસર છે। આજે પ્રભુતામાં પગલા પાડી રહેલ નવ દંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે તેવી હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું। સામાજિક સમરસતા, समानता અને વિકાસના મુખ્ય સ્તંભો છે। हाँ, आदिवासी क्षेत्र में यहाँ पर विकास हो गए, सभी बच्चे अच्छी तरह से पढ़े, आत्मनिर्भर बने और यहाँ पर प्रदूषण बिना के बहुत सारे उद्यम और उद्योग खड़े किए जाए। ऐसे हमने आज सीएम साहब से चर्चा की है और इस विषय में हम आगे विचार कर रहे हैं कि विद्या भारती शिक्षण समिति के साथ में मिलकर यहाँ पर विकास का
अवसर बनाया जाए। ભરૂચ જિલ્લા ઝઘડિયા GIDC ની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગના તાંડવમાં કામદારો પણ દાઝ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક નગરી માનવામાં આવતી ઝઘડિયા GIDCમાં પણ એક બ્લાસ્ટ સાથે આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં ભયંકર આગનું તાંડવ સર્જાતા કામદારો દાઝ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં ભયંકર આગ લાગી હોવાના અહેવાલો વચ્ચે બ્લાસ્ટના પણ કારણે તાંડવ સર્જાયું છે. આગની ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા કામદારો પણ ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 10 થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ લાગતાની સાથે જ નજીકમાં કામ કરી રહેલા કામદારો દાઝ્યા તો કેટલાય લોકોએ દાઝેલા કામદારો પણ જીવ બચાવી બહાર નીકળી ગયા હતા. 15 થી વધુ કામદારો દાઝ્યા હોવાના અહેવાલો વચ્ચે ઈજાગ્રસ્તોને સારવારથી પણ ખસેડાયા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ આગનું તાંડવ એટલું ભયંકર હતું કે આજુબાજુની કંપનીના સંચાલકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે વિવિધ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ભાજપની ભવ્ય કેસરિયા રેલીનું આયોજન કરાયું હતું. ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કેસરિયા રેલી નીકળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ભાજપ દ્વારા ભોલાવ જિલ્લા પંચાયતની પ્રજાના ભાજપ પર વિશ્વાસ અને પ્રતિસાદ બદલ આભાર પણ વ્યક્ત કરવા સાથે કેસરિયા રેલી યોજવામાં આવી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર અને જિલ્લા સંગઠન દ્વારા કેસરિયા રેલીના તમામ ઉમેદવારો પણ જોડાયા હતા. કોલેજ રોડ પર ભોલાવથી રેલીનું પ્રસ્થાન કરીને ભોલાવના વિવિધ વિસ્તારમાં કેસરિયા રેલી ફરી વિજય વિશ્વાસનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. કેસરિયા રેલીમાં પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ નિરલ પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભરૂચના વેજલપુર ખાતે વાહનો ફૂંકી મારનાર સાબિર શેખ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર ગામડિયાવાડ વિસ્તારમાં ઘર આંગણે લોકોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા અને 18/4/2026 રાત્રિના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ16 BL 4043ને આગ લગાડી નુકસાન કર્યું હોય. તદુપરાંત નજીકમાં જ રહેતા વસંતભાઈ મણીલાલ મિસ્ત્રીની પણ મોટરસાયકલ તથા નજીકમાં રહેતા અશરફ મુસ્તાક સમનીવાલાની પણ મોટરસાયકલ સળગાવી હોય અને આ જ વિસ્તારમાં રહેતા મનીષભાઈ શંકરભાઈ મિસ્ત્રીની પણ મોટરસાયકલ સળગાવી હોય અને આ વાહનની આગની લપેટ નજીકની રિક્ષામાં પણ લાગી હોય. તદુપરાંત વિદ્યાધરમજીની પણ મોટરસાયકલ સળગાવી હોય, જેના કારણે અડધી રાત્રે વિસ્તારમાં આગના તાંડવથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યા બાદ પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી વાહનો સળગાવનારનું પગેડું મેળવવાના ભાગરૂપે આજુબાજુના CCTV ચકાસવામાં આવતા CCTVમાં સાબિર શેખ નજીકના વિસ્તારમાં રહેવાસી હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેણે જ વાહનોમાં બાઇકની પેટ્રોલની પાઇપ ખેંચીને આગ ચંપી કરી હોય તેવી કબૂલાત કરતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હોય અને સાબિર માનસિક બીમાર હોવાનું પણ તેના પરિવારોએ કેફિયત રજૂ કરી હતી. જોકે સાબિર શેખ પોતાની નોકરી કરી પરત ફરતી વખતે વાહનો સળગાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો આ માનસિક બીમારી હોય તો તેને તાત્કાલિક તેની સારવાર કરાવી અન્ય હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. જો આવા માનસિક રોગીને રોડ પર ખુલ્લો રાખવામાં આવે તો અન્ય લોકોના જીવનું પણ જોખમ ઊભું કરી શકે તેવું પણ લોકો માની રહ્યા છે. ભરૂચમાં ગેલાની કુવા નજીક ખાનગી કંપનીએ ખોદકામ કરતા પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણથી રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર થયું હતું. ભરૂચના વેજલપુર બંબાખાના નજીકના ગેલાણી કુવા તરફ જવાના જાહેર માર્ગ ઉપર જ ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હોય, પરંતુ આ ખોદકામની મંજૂરી નગરપાલિકા દ્વારા ન અપાઈ હોવા છતાં ખોદકામ દરમિયાન નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં જ પંચર કરી દેતા પાણીના મોટા ફુવારા ઉડી સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. જાહેર માર્ગો તેમજ સોસાયટી વિસ્તારો તેમજ ગેલાણી કુવા સ્લમ વિસ્તારમાં પણ પાણી ફરી વળતા ઝૂંપડાવાસીઓના ઘરોમાં પણ પાણી ફરી વળતા ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય. જો કે આ બાબતે નગરપાલિકાએ પણ ખાનગી કંપનીને ખોદકામ માટેની મંજૂરી ન આપી હોય, જેના કારણે પાણીની પાઇપલાઇનને મોટું નુકસાન કરેલ હોય, જેને તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ
તાત્કાલિક પાઇપલાઇનનું પંચર બનાવવાની સૂચના આપી, પરંતુ સ્લમ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિના કારણે ઘર આંગણે ચૂલો સળગાવતા લોકોને પણ રસોઈ બનાવવામાં મુશ્કેલીઓ પડી હતી. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકોએ વાસણોથી પણ પાણી ઉલેચવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ભર ઉનાળાની સિઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ પણ વિસ્તારના લોકોએ કરી લીધો હતો. પણ સેજ બી કરે કે લાવો કરીએ, પછી અમારા બિચારા ગરીબ માણસો કઈ રહીને જાય ને આવે. અત્યારે શું થયું છે? અત્યારે પાઇપ ફાડીને નહીં બી ગયા કોના કઈ પાણી તો જોવા બી માટું બી નહીં પાણી. આ બધું પાણી ક્યાં જાય? આ બધું અમને હવે આ સોસાયટીમાં જીવો અમારા કઈ વાવ ફળિયામાં ભરાઈ ગયું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. તમે જોઈ રહ્યા છો વેલાણી કુવા વિસ્તાર છે, જ્યાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે ઉનાળાની સિઝનમાં પણ ચોમાસા જેવો માહોલ અહીંયા ઊભો થયો તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સંપૂર્ણ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ સ્લમ વિસ્તાર અને આજુબાજુની સોસાયટી વિસ્તારમાં પડી રહ્યો છે, જેના કારણે પાણીનો પ્રવાહ ઘર આંગણે અને ઘર સુધી પહોંચી ગયો હોવાના કારણે લોકોને હાલાકી પડતી હોવાના આક્ષેપો થયા છે. ખાસ કરીને વાત કરીએ તો સ્લમ વિસ્તારમાં પાણીનો ભરાવો સર્જાયો હોય તેવા દ્રશ્યો મળ્યા છે. ચોમાસાની સિઝન વિના ઉનાળામાં આવી સ્થિતિ ઊભી થવાના કારણે લોકો પણ ભારે તોબા પુકારી ઉઠ્યા છે અને સંપૂર્ણ પાણી લોકોના ઘરોમાં પહોંચી જતાં નુકસાન થયું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે અહીંના લોકોની હાલત કફોડી બની હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે ઉનાળામાં પાણીની તંગી હોય છે, તેવા સંજોગોમાં પણ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે સંપૂર્ણ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હોય અને સ્લમ વિસ્તારમાં પણ પાણી જવાના કારણે લોકોની હાલત કફોડી બની હોવાના અહેવાલો મળી રહ્યા છે. મનોજ કંબારા સાથે દિનેશ મકવાણા, ભરૂચ. ચૂંટણી પ્રક્રિયામાં ફરજ ઉપર રહેનાર કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનારા શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. મામલતદાર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ મતદાનમાં 200થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર ઉપર હાજર રહી શકતા ન હોવાથી તેઓ માટે પૂર્વ મતદાનની આ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. ચૂંટણી અધિકારી માધવી મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. કર્મચારીઓમાં મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનારા તમામ કર્મચારીઓએ પણ પોતાના મતાધિકારીઓથી વંચિત ન રહે અને સુનિશ્ચિત કરવામાં આવે છે, જેથી લોકશાહી પ્રાણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી કાંઠે આંબાના ખેતરમાં આગની ઘટનાથી નુકસાન થયું હતું. આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી નજીક આવેલા આંબાના ખેતરમાં અજાણ્યા ઈસમો દ્વારા આગ લગાડવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે ખેતર માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આંબાના વૃક્ષો સહિત પર્યાવરણના હિતમાં ઉછેરવામાં આવેલા અન્ય અનેક વૃક્ષો પણ આગની લપેટમાં આવી જતા સ્વાહા થયા છે. ઉપરાંત ખેતરમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલા બોરવેલ અને પીવીસી પાઇપલાઇનને પણ મોટું નુકસાન થયું છે. ખેતર માલિકના આક્ષેપ મુજબ આગ માનવ સર્જિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે તપાસની માંગ સાથે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે. ભરૂચ નેશનલ હાઈવે 48 પરના મુલત ટોલ ટેક્સના કર્મચારીઓ સામે પોલીસમાં રાવ નખાઈ છે. અંકલેશ્વરના મુલત ટોલ ટેક્સના કર્મચારીઓ સામે રાજેશ રામાણીએ એક લેખિત ફરિયાદ આપી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ટોલ ટેક્સ ઉપર પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવા સાથે નેશનલ હાઈવે ફી 2008 વિરુદ્ધ જઈને પણ ઓવરલોડ વાહનના બહાના હેઠળ નિયમ કરતાં વધુ નાણાંની બળજબરીપૂર્વક વસૂલાત કરવામાં આવે છે અને બીએનએસની કલમ 308(2) અને કલમ 351 મુજબ ધાક ધમકી આપી તથા જો કોઈ વાહન ન રોકે તો તેમના વાહનો ઉપર ચડી જવું, ટીંગાટોળી કરવી તેમજ ડમ્પરોના ચાલકની સાઈડ એટલે કે ડ્રાઇવિંગ સાઈડ ઉપર ચડી જવું અને તેમને રોકવાના પ્રયાસો કરો. જો આ દરમિયાન અકસ્માત સર્જાય તો વાહન ચાલકના જીવનું જોખમ ઊભું થાય છે. અકસ્માતમાં તે જીવ ગુમાવી શકે છે. આવી દાદાગીરી સામે પોલીસ અંકલેશ્વર બી ડિવિઝન દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ આપવામાં આવી છે. મારું નામ રાજેશભાઈ રામાણી છે. અમારા ભારે વાહનો તથા હળવા વાહનો અમારું કાયમ
માંડવા જે ટોલટેક્સ છે ભરૂચ નર્મદાનો ત્યાંથી પસાર થવાનું હોય છે ત્યારે ઘણીવાર એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુંડાઓના વેશમાં ત્યાં ઊભા હોય છે તે મરજી મુજબનો ટોલટેક્સ વસૂલે છે તેમજ ઓવરલોડના નાણાં વસૂલવામાં આવે છે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાટા પરચી કે કોઈ પણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી. જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે. તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનું જવાબદાર કોણ? એટલે જે ટોલનાકાના કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ આ બધા વાતને પ્રોત્સાહન આપે છે. એને બી ઘણીવાર અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે તમારા માણસો આ રીતે ગુંડાગર્દી કરે છે છતાં સાંભળતા નથી અને એવો જવાબ આપે છે કે ભાઈ તમારે એ રીતે નાણાં આપવા જ પડશે, કોઈ રસીદ મળશે નહીં, કાંટા પરચી મળશે નહીં અને અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી. અને લોકલ વાહનો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, દાદાગીરીથી વસૂલવામાં આવે છે અને ચોક્કસ જે એ લોકો પાસે લિસ્ટ છે એ મુજબના વાહનોમાં હપ્તા લઈને વાહનો જવા દેવામાં આવે છે. એમાં કોઈ ટોલ ટેક્સ નથી માગવામાં આવતો કે કોઈ ઓવરલોડનો ટેક્સ માગવામાં નથી આવતો અને કાંટા ઉપર ગાડી ચલાવવામાં નથી આવતી. એટલે ચોક્કસ વાહનોમાં એમ જ વાહનો પસાર થઈ દેવામાં આવે, મોકલી દેવામાં આવે છે અને અમુક અમારા જે વાહનો છે જે અમે એને હપ્તા નથી આપતા એવા વાહનો પાસેથી દાદાગીરી કરીને બળજબરીપૂર્વક જે પરપ્રાંતિયો માણસો જે ગુંડાઓ રાખેલ છે એના દ્વારા વસૂલાત કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે. મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખોટ, હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું. આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પસાર થાય છે, ટ્રકો. એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા. ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે. અને આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડ નો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો. બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવર વાળે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે. આવી રીતે બધી દાદાગીરી કરીને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે. બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે. એ બી આ વિડીયોની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે. ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે. ભરૂચના વોર્ડ 1 કોંગ્રેસના ગઢમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ ઘરમાં જવા આવવા ગટર ઉપરથી લાકડાનું પાટિયું મૂકીને અવરજવર કરવી પડે છે. તમારા વિસ્તારમાં આજે મેં પોતે એવો અનુભવ કરેલો છે કે હું મહેમાન તરીકે જો આ વિસ્તારમાં આવું ને તો મને મુશ્કેલ પડે એટલા માટે કે લાકડાના પાટિયા ઉપરથી લોકોના ઘરમાં જવું પડે છે. શું માનો છો? કઈ લોકો જીતીને અહીંથી જાય પણ એનો કોઈ આ ગટરનો કોઈ નિકાલ આવતો જ નથી. કોઈ આવ્યું હોય મહેમાનથીને બી નહીં રખાય અમારથી, એવી તકલીફ પડે, પાણીની બી તકલીફ અમારે વેઠી. કહેવાય છે કે આ કોંગ્રેસનું વોટ બેંક છે અને 30 વર્ષથી પણ વધારે અહીંયાથી કોંગ્રેસ જીતીને આવી છે. તે છતાં પણ અહીંના સ્થાનિક કોર્પોરેટર અહીંના સ્લમ એરિયામાં કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી અને વિકાસ કરતા નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 2 કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે, પરંતુ 5 વર્ષે વિસ્તારમાં મતોની ભીખ માંગવા આવતા કોંગ્રેસના નેતાઓ 5 વર્ષ સુધી ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. આ વખતે વોર્ડ નંબર 1માં નન્નુ મિયા વિસ્તારમાં લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે અને નન્નુ મિયા વિસ્તારમાં મીડિયાએ સ્થળ નિરીક્ષણ કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં લોકોએ પોતાના ઘરમાંથી નીકળવું હોય તોય ખુલ્લી ગટર ઉપર લાકડાનું પાટિયું મૂકીને પસાર થવું
જવું પડે છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં ખુલ્લી ગટરો નાના બાળકો માટે જોખમી બની ગઈ છે. ભૂતકાળમાં પણ વિસ્તારમાં હાલના શહેર કોંગ્રેસ પ્રમુખ તેઓ ઉમેદવાર હતા અને તેમણે પણ આ વિસ્તારમાં પ્રચાર કરવા ન આવવા માટે ભૂતકાળમાં બેનરો લાગ્યા હતા. છતાં પણ નેતાઓ હમ નહીં સુધરેંગેની સ્થિતિમાં રહ્યા અને ફરી એકવાર 5 વર્ષે ચૂંટણીમાં મત મેળવવા મેદાનમાં ઉતર્યા. પરંતુ હવે મતદારોએ પણ નેતાઓને ઝાંકારો આપવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ વિસ્તારના લોકોએ સંધ્યાકાળથી જ વહેલી સવાર સુધી પોતાના ઘરના બારી બારણા બંધ રાખીને પૂરાઈ રહેવાની નોબત આવી ગઈ છે. કોંગ્રેસના આ વોર્ડના હાલના ઉમેદવારોનું કહેવું છે કે વિપક્ષમાં હોવા છતાં અમે વિકાસ ઘણો કર્યો. પરંતુ આજે SNP ન્યૂઝ ઘટના સ્થળ ઉપર પહોંચી તો વોર્ડ નંબર 1માં ચોંકાવનારા વિકાસ જોવા મળ્યા છે. ગટર ઉપર લાકડાના પાટિયા ઉપર કૂદતો વિકાસ જોવા મળ્યો તો મોડી રાત્રે લોકોએ ઘરના બારી બારણા બંધ કરીને ઘરમાં પૂરાઈ રહેવાનો વિકાસ મળ્યો. પરંતુ એટલું જ નહીં, આ વિસ્તારમાં મહેમાનોને ઘરે બોલાવવા પણ મુશ્કેલ બની ગયા હોવાના આક્ષેપો થઈ ગયા છે. ભરૂચ જિલ્લામાં જનતા જનાર્દનની વાત સાંભળવી એ માત્ર ચૂંટણી વખતનો સમય હોય છે અને એટલે જ માનવામાં આવે છે. ખાસ વાત કરવામાં આવે તો ભરૂચના વિસ્તારની વાત કરવામાં આવે, ઘણા વિસ્તારોને ભાજપનું ગઢ કે કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. પરંતુ ખાસ કરીને આ વિસ્તારની આજે જ્યારે SNP ન્યૂઝે મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. એવા દ્રશ્યો જોવા મળ્યા કે લોકો જે ખુલ્લી ગટર છે તેની ઉપર લાકડાનું પાટિયું મૂકીને પસાર થતા હોય છે. પ્રથમ દ્રશ્ય હું તમને જે ગટરનો નજારો બતાવું છું. આ ગટરનો નજારો એટલા માટે બતાવીશ કે જે પ્રથમ દ્રષ્ટિએ પાણી છે તે કાળું કટ છે, એટલે એવું કહેવાય કે એટલું દુર્ગંધવાળું પાણી છે કે આ બાળક આમાં પડી જાય ને તો બી એને ઘણી તકલીફો પડે અને બહાર નીકળવું પણ મુશ્કેલ બની શકે છે. વર્ષોથી આ મત વિસ્તારના લોકો કોંગ્રેસને મતદાન કરતા હોય છે, પરંતુ આ વખતે તેમનો મિજાજ કંઈ અલગ છે. આસિફભાઈ, જે વિસ્તાર છે તમારા વિસ્તારની વાત કરવામાં આવે આજે તો ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું માનો છો? જી, આ વિસ્તારમાં નન્નુ મિયા ઝુંપડપટ્ટી વિસ્તાર છે, વોર્ડ નંબર 1માં આવે છે. કહેવાય છે કે આ કોંગ્રેસનું વોટ બેંક છે અને 30 વર્ષથી પણ વધારે અહીંયાથી કોંગ્રેસ જીતીને આવી છે. તે છતાં પણ અહીંના સ્થાનિક કોર્પોરેટર અહીંના સ્લમ એરિયામાં કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી અને વિકાસ કરતા નથી. ખુલ્લી ગટરો તમે જ્યાંથી આવ્યા ત્યાંથી જોજો, દુર્ગંધમાંથી ખુલ્લી ગટરો અહીંયા જોવા મળે છે. બીજું કે અમને પીવાનું પાણી નથી મળી રહ્યું સમયસર. જો મેં એમને જનસંપર્ક કર્યો ત્યારે એમની દુઃખ અને વ્યથા મને જણાવી ત્યારે મને દિલથી લાગણી થઈ કે ના, હું એમના માટે કંઈ કરી જાણીશ. કોંગ્રેસના અગાઉના જે ઉમેદવારો હતા એમણે અહીંયા પ્રચાર અર્થે નહીં આવું એવું તેવા બેનર લાગ્યા હતા, છતાંય વિકાસ તો થયો જ નથી. તમે જોશો કે ગત ચૂંટણીમાં અહીંયા સલીમભાઈ અમદાવાદીના બેનર લાગ્યા હતા કે વોટ નહીં, વિકાસ નહીં, તો વોટ નહીં. પણ અત્યારે તમે જ્યારે જનસંપર્ક કરો છો, કેવું લોકોની સ્થિતિ કેવી જોવો છો? મને કહે છે કે તમે યંગ જનરેશન છો અને તમે અમારું સાંભળશો, તમે જ્યારે ચૂંટાઈને આવશો તો અમારી દરેક તકલીફોને તમે દૂર કરશો અને ભારતીય જનતા પાર્ટી એના વિકાસને છેવાડાના ઘર સુધી પહોંચાડશે એવી મને વિશ્વાસ છે. ખાસ વાત કરીએ તો ઘણા વિસ્તારોમાં છે. માસી, અત્યારે તમારા જે વિસ્તારની સ્થિતિ જોઈ મેં આખા વિસ્તારમાં જોયા, કચરાની ગટરની ગંદકી, રાત્રે પરિસ્થિતિ કેવી હોય છે? રાત્રે ઘણા મચ્છરો ફેલાય છે, અમને ઊંઘ બી નહીં આવતી, છોકરા બાળકો ઊંઘતા નથી, સાંજે એટલા રોડે બાળકો ને કોઈ આવ્યું હોય મહેમાનથી ને બી નહીં રખાય અમારથી, એવી તકલીફ પડે. પાણીની બી તકલીફ અમારે વેઠી. હવે કેવું લાગે છે, તમે પરિવર્તન માંગો છો કે ફરી એકવાર કોંગ્રેસ? અમારે બધા કહીને જાય કે જોવા બી આવે બધા, તે કે અમને જીતાડજો તે તમને ગટર કરી આલું, પણ કોઈ નિકાલ આવતો જ નથી. હવે આ ફેરી અમે બધોએ સમ કર્યો કે અમને ગટર આ થઈ જાય પછી જ અમે અગાડી વધીએ. એટલે એવું માનો છો ને કે ખાલી માત્ર કોંગ્રેસ વચન જ આપે છે? હા, બધા જ એવું જ એમ જોઈને બધા નિરાશ જ આપે છે અમને. ખાસ વાત કરીએ કઈ ગયા પેલા ભાઈ, કેવી સ્થિતિ છે તમારા વિસ્તારમાં, કેવી પરિસ્થિતિ છે? ખાસ કરીને વાત કરીએ તો તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? આજે અમારા વિસ્તારની અંદર ભાજપ આવે કે કોંગ્રેસ વાળા આવે, આજે અમને ખાલી વચન આપીને જાય છે કે આ તમારી ગટર, તમને પાણીનો નિકાલ સૌ બધું અમે કરી આપવામાં આવશે. ચૂંટાઈ જાય પછી અહીં કોઈ જોવા આવતું નથી. ખાસ કરીને લોકો વચન આપતા હોય છે પરંતુ વિકાસ નથી થતો. માસી, શું માનો છો? તમારા ઘરમાં પણ બાળકો હશે, અત્યારે મેં ગટરની પરિસ્થિતિ જોઈ, લોકો લાકડાના પાટિયા ઉપરથી પસાર થાય, કેવું લાગે? કેવી છે ગટર? કેવી છે? તો હવે કેવું લાગે? આપણે છેલ્લા ઘણા સમયથી કોને મત આપતા હતા?
કોને મત આલ્યા હતા અત્યાર સુધી? ભાજપ હા, તો હવે ખાસ વાત કરીએ તો વિસ્તારની પરિસ્થિતિ ખરાબ છે. તમે જે ગટરની સ્થિતિ જોઈ તમારા વિસ્તારમાં, આજે મેં પોતે એવો અનુભવ કરેલો છે કે હું મહેમાન તરીકે જો આ વિસ્તારમાં આવું ને તો મને મુશ્કેલ પડે, એટલા માટે કે લાકડાના પાટિયા ઉપરથી લોકોના ઘરમાં જવું પડે છે. શું માનો છો? અમારા ઘરો ખાલી આ છે ને ભાઈ કે કઈ લોકો જીતીને અહીંથી જાય પણ એનો કોઈ આ ગટરનો કોઈ નિકાલ આવતો જ નથી. ભાજપ વાળા કરી દેતા કે નથી કોંગ્રેસ વાળા કરી દેતા. પણ જ્યારે બી કઈ જીતીને જાય એથી કહીએ બી પણ આનો કોઈ નિકાલ આવતો જ નથી. સ્કૂલના છોકરા બી અહીંથી જાય તો પાણી ભરાઈ જાય એ ગાડી, એ બી કોઈ નિકાલ આવતો જ નથી આનો ગટરનો. ખાસ વાત કરીએ તો આ વિસ્તારની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આમ તો કોંગ્રેસનું ઘર માનવામાં આવે છે, પરંતુ ગટરની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બાળકો હવે ઘરમાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. જોવું એ રહ્યું કે આ વખતે ફરી એકવાર જો નવા ચૂંટાયેલા ઉમેદવારો નવા ચૂંટાઈને આવે તો બી આ લોકોને વચન આપશે કે પછી આ લોકો સાથે ફરી છેતરપિંડી કરીને નેતાઓ 5 વર્ષ માટે ગુમ થઈ જશે, તેવા અનેક સવાલો ઉભા થયા છે. પરંતુ આ વિસ્તારમાં વિકાસની જરૂર છે. ભલે વિકાસની ગુલબાંગો ફૂંકાતી હોય, પરંતુ આ કોંગ્રેસના ગઢમાં વિકાસ ન થતો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ તો દેખાઈ ગયું છે. મનોજ ખંભાતા સાથે SNP ન્યૂઝ ભરૂચ. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंत मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગનું તાંડવ ફાટી નીકળતા કામ કરી રહેલા કામદારો દાઝ્યા હોવાના કારણે સારવારથી ખસેડાયા. ભરૂચના વેજલપુર ખાતે વાહનો ફૂંકી મારનાર સાબિર શેખ સામે ગુનો દાખલ કરાયો. CCTVના આધારે પોલીસે ધરપકડ કરતા સાબિર શેખ માનસિક રોગી હોવાનું પ્રાથમિક અનુમાન. નોકરીએથી પરત ફરતી વખતે વાહનો સળગાવ્યા હોવાનું આવ્યું સામે. ભરૂચના વોર્ડ નંબર 1 કોંગ્રેસના ગઢમાં જ આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસ નથી પહોંચ્યો. લોકોએ પોતાના ઘરમાં અવર જવર કરવા માટે ગટર ઉપર મૂકવા પડે છે લાકડાના પાટિયા. અનેક વખત લોકો ખાબકતા હોય ગટરમાં તેવા આક્ષેપ. ભરૂચમાં ગેલાણી કુવા નજીક ખાનગી કંપનીએ ખોદકામ કરતા પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ. પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું, પરંતુ રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. નેત્રંગના કાકડકુઈ ગામે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન. 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.